દોસ્તો આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે રક્ષાબંધનના આ પાવન દિવસે ઠાકોર ફેમિલીના ઘરના લોકોની હાલત તો તમે જુઓ દોસ્તો, અને ખાસ કરીને સંજયભાઈના મમ્મી અને સંજયભાઈ, તમે આ વિડીયો ફોટોમાં જોઈ શકો છો સંજયભાઈ કેવા રડી રહ્યા છે દોસ્તો. શું તેઓ શું બોલ્યા અને તેમના મમ્મી પણ રડતા રડતા શું બોલ્યા? બધા લોકોને કાજલબેનની આટલી બધી યાદ આવી ગઈ. ભાઈ બહેનના તહેવારના દિવસે ભાઈઓને બહેનીની કેટલી યાદ આવી. તો દોસ્તો અત્યારે કાજલબેનની હાલત તો કેવી હશે? તો ચાલો જાણીએ મારા આ વિડીયોમાં. મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. લાઇક શેર અને સબસ્ક્રાઇબ માય ચેનલ ફૂલ વિડીયો ઇન ઠાકોર ફેમિલી બ્લોગ ચેનલ. તો ચાલો દોસ્તો વિડીયોની શરૂઆત કરી દઈએ. દોસ્તો રક્ષાબંધનના પાવન દિવસે જુઓ ઠાકોર ફેમિલીના ઘરે આ વખતે ઉત્સાહભેર ઉજવણી નહીં થાય. આપણે બધા જાણીએ છીએ કે અત્યારે તેમના ઘરે કેવા સંજોગો બનેલા છે, માટે તેઓ કોઈ તહેવાર આ સમયે ઉજવી શકશે નહીં. તો જુઓ દોસ્તો ઘરના લોકો બધા સવારે કામકાજ કરી રહ્યા હતા. મિતાંશ રમી રહ્યો છે અને શિલ્પા ભાભી બપોરનું જમવાનું બનાવી રહ્યા છે. તે તો ચૂલા ઉપર રોટલા બનાવી રહ્યા છે. પૂનમ ભાભી વાસણ માંજી રહ્યા છે. અને દોસ્તો ગુડ્ડુની તો આજે પહેલી રક્ષાબંધન હતી. મિતાંશ તેનો ભાઈ, તેની પહેલી રક્ષાબંધન હતી. પરંતુ આ શું થઈ ગયું દોસ્તો? જુઓ તો ખરા, સંજયભાઈ તો ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યા. તેમને પૂનમ ભાભી રડતા શાંત કરી રહ્યા છે, છતાં પણ તેઓ બંધ થતા નથી. તેમને તો બેની બા એટલે કે કાજલબેનની બહુ જ યાદ આવી ગઈ. આપણને તો ખાલી સાંભળીને આટલું દુઃખ વ્યક્ત થાય છે. તો દોસ્તો જે પરિવાર ઉપર આ હાલત ગુજરી રહી છે તેમની શું હાલત થતી હશે? સંજયભાઈ તો રડવા લાગ્યા અને તેમને જોઈ અને તેમના મમ્મી પણ રડવા લાગ્યા. ઘરના બધા જ લોકો ઇમોશનલ થઈ ગયા. દોસ્તો બધાને કાજલબેનની બહુ યાદ આવી ગઈ. કોઈને તો હાલ રક્ષાબંધન જેવો તહેવાર છે એવું યાદ પણ નહોતું રહ્યું. દર વખતે તો કાજલબેન 2 દિવસ વહેલા જ આવી જતા હતા, પરંતુ સંજયભાઈને તો કાજલબેનની બહુ જ યાદ આવી અને તે તો રડવા લાગ્યા. પછી બધાએ તેમને ચૂપ કરાવ્યા અને જુઓ દોસ્તો પછી સૌના કામે લાગી ગયા. સંજયભાઈ લાવ્યા છે ખેતરમાંથી મોરના ઘણા બધા પીંછા. દોસ્તો મોરપીંછ તો બહુ સરસ હોય છે. તમે પણ તમારા ઘરે મોરપીંછ રાખો છો કે નહીં? કોમેન્ટમાં અવશ્ય જણાવજો. અને દોસ્તો વ્યૂ તો જુઓ કેવી મસ્તી કરી રહી છે. અને ફાઇનલી હવે જમવાનું રેડી થઈ ગયું છે. શિલ્પા ભાભી, પૂનમ ભાભી, બધા જ ઘરના લોકો હવે જમવા માટે બેસી ગયા છે. દોસ્તો આમ તો આ પાવન દિવસે મિતાંશની પહેલી રક્ષાબંધન હોવાથી બધા ધામધૂમથી ઉજવત, પરંતુ સંજોગો વસાવત આ વખતે તેમના ઘરે કોઈની કલાઈ ઉપર રાખડી બાંધેલી નથી. દોસ્તો ખરેખર ઘણા આવા પરિવારો છે કે જેમના ઘરે રક્ષાબંધનનો તહેવાર એક માતંગ બનીને રહી ગયો છે. ભગવાન આવા કપરા દુઃખ કોઈને ના આપે. સાચી વાત ને દોસ્તો? જેન્સી અને ગુડ્ડુની પણ આ પહેલી રક્ષાબંધન હતી. તેઓ મિતાંશને રાખડી બાંધત, પણ સંજોગો વસાવત બાંધી શક્યા નથી. વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ.